નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગલા લેક્ચરમાં આપણે સ્વર સંધિ વ્યંજન સંધિના નિયમો જોયા હતા કે સંધિ જે આપણે કહીએ ને મુખ્ય ટોપિક 2 માર્કનો અગત્યનો છે તે. તો આગલા પીરિયડમાં આપણે એના આગલા પીરિયડમાં સ્વર સંધિના આપણે 1 થી 42 નિયમો જોયા હતા. જ્યારે વ્યંજન સંધિ છે બીજી તેના આપણે કુલ કોષ્ટક એક તો મુખ્ય સમજ્યું હતું કે જેની અંદર મેં તમને ભારપૂર્વક કીધું હતું કે દરેક વિદ્યાર્થીએ ખાસ આ કોષ્ટક લખીને તૈયાર કરવાનું છે. અને જોડે એમ પણ કીધું હતું કે જ્યારે તમે આ કોષ્ટક કરો છો અથવા તો લખો છો ત્યારે યાદ કરો ને, પણ જ્યારે ઓલા 1 થી 6 નિયમો મેં જે આગલા પીરિયડમાં સમજાવ્યા હતા અને એ સમજતા વખતે કોષ્ટક તમારે સામે રાખવાનું હતું. કારણ કે જ્યારે અહીંયા બીજી વાર કોષ્ટક કરવામાં આવ્યું છે ત્યારે એમાં ઘણા નાના અક્ષર છે. કદાચ હું સમજાવું તમને ન દેખાય, પણ જો તમારી છોડી નોટબુકમાં લખેલું કોષ્ટક હશે તો તમને ઘણું ઇઝી રહેશે. બીજી વસ્તુ કે 1 થી 6 નિયમો જોયા તેમાં તમને મેં શીખવાડી દીધું હતું કે તમે એમાં જોયું હતું કે ભાઈ પહેલા વર્ગનો વ્યંજન હોય તો એના બદલે એના ત્રીજા વર્ગનો એટલે કે ત્રીજા ખાનાનો મૂકવો. બીજા નિયમ આપણે એમ જોયું હતું કે ભાઈ ત્રીજો હોય તો પહેલા વર્ગનો મૂકવો, કે એના કારણે તમને ખ્યાલ આવી ગયો છે. સંધિમાં જ્યારે આપણે એક્ઝામમાં સંધિ જ્યારે પૂછાશે ક્યાંય આપણે કોષ્ટક લખવું પડતું નથી. કોષ્ટક શા માટે મોઢે કરવાનું તમને કહેવામાં આવે છે? તો કે ખાસ એક વસ્તુ શું, તો કે તમારે જ્યારે સંધિ પરીક્ષામાં પૂછાય જો કોષ્ટક આવડતું હશે તો આપોઆપ તમે એને યોગ્ય રીતે ઉપયોગ કરી શકો માટે. આગલા પીરિયડમાં આપણે વ્યંજન સંધિના કુલ 1 થી 6 નિયમો જોયા હતા. આજે આપણે 7 થી 14 નિયમો જોઈશું. જે સ્વર સંધિ છે એના 42 હતા ઉદાહરણ, નિયમો ના કહી શકીએ પણ એક પ્રકારના ઉદાહરણ કે કઈ રીતે તે લાગતા હતા તે અહીં આપણે નિયમોના રૂપમાં શા માટે લઈએ? કારણ કે કોષ્ટક ઉપર અલગ રીતનું કોષ્ટક છે ને એના ઉપર આધારિત છે માટે. એટલે આ કોષ્ટક દરેક વિદ્યાર્થીએ ખાસ ધ્યાનમાં રાખવું જરૂરી છે. હવે જુઓ દરેકનું ધ્યાન અહીંયા કે વ્યંજન સંધિના નિયમોમાં જે આ મુખ્ય કોષ્ટક છે એ વારંવાર સમજાવવામાં આવ્યું છે 2 થી 3 વાર. એટલે કે આ યાદ રાખવાનું જ છે કે હવે વારંવાર સમજવાની મારે સમજાવવાની પણ જરૂર છે નહીં. ડાયરેક્ટ આપણે હવે 7મો નિયમ જોઈશું. તો ત થ દ ધ આ દંત્ય વ્યંજનોની પછી ચ વર્ગનો કે ટ વર્ગનો કોઈ પણ વ્યંજન અથવા લ આવે તો ચ વર્ગ કે ટ વર્ગનો વ્યંજન બેવડાય છે. બેવડાય એટલે 2 વખત આવવું. અને ત થ દ ધ નો લોપ થાય છે. વાક્યની રીતે જોવા જઈએ તો અટપટું આપણને ઘણું બધું લાગશે. જેવી રીતે આપણે સ્વર સંધિ નહીં પણ વ્યંજન સંધિનો પહેલો ને બીજો નિયમ જોયો હતો એમાં તમને મેં કીધું કે પહેલો નિયમ તમે સરખી રીતે કોષ્ટકના અનુરૂપ શીખી ગયા હશો તો આપોઆપ તમને ખ્યાલ આવશે. તો અહીંયા ફરીથી જુઓ, અહીંયા આપણને શું કહે છે કે ત થ દ ધ. તો અહીંયા દંત્ય જે લખ્યું છે એમાં જો છે ત થ દ ધ. ચલો આટલું થઈ ગયું ક્લીન. તો કે ત થ દ ધ ની વાત કરી. આ દંત્ય વ્યંજનો પછી, કારણ કે ત થ દ ધ કયા વ્યંજનો? દંત્ય. દંત્ય એટલે આપણી જીભ ઉપલા દાંતના પાછળના ભાગને અડે છે. જ્યારે આપણે બોલીએ છીએ ત થ દ ધ, બોલીને ટ્રાય કરજો એટલે આપોઆપ તમને ખ્યાલ આવશે. તો કે એવી જ રીતે એટલે અહીંયા કે છે આ દંત્ય વ્યંજનો છે. જુઓ આ દંત્ય વ્યંજનો બરાબર, ત થ દ ધ. પછી ચ વર્ગનો અહીંયા આપણને શું કહે છે કે આગળ હશે શું? ત થ દ ધ અને એની પછી ચ વર્ગનો કે ટ વર્ગનો કોઈ પણ વ્યંજન ચ અથવા ટ. ચ કઈ લાઈન છે? તો કે તાલવ્યની. ટ કઈ લાઈન છે? તો કે મૂર્ધન્ય. ખાલી આ 2 ની વાત નથી થઈ, તમને આખી લાઈનની વાત કરી કે ચ વર્ગનો એટલે 4 ખાના આપણે ધ્યાનમાં રાખવા પડે. એટલે ચ વર્ગ કીધું તો ચ છ જ ઝ અને ટ વર્ગ ભેગો અહીંયા આપણને કીધો છે. જુઓ કે ટ વર્ગનો કોઈ પણ વ્યંજન એટલે કે ટ ઠ ડ ઢ અથવા લ આવે તો. અહીંયા 3 વસ્તુ ધ્યાનમાં રાખો. જો અહીંયા આપણને કહે છે કે ત થ દ ધ પણ હોઈ શકે એટલે કે એ તો છે જ, પણ એના પછી કાં તો ચ વર્ગનો કોઈ પણ વ્યંજન હશે, ટ વર્ગનો કોઈ પણ વ્યંજન હશે અથવા તો લ આવે તો ચ વર્ગનો કે ટ વર્ગનો વ્યંજન બેવડાય છે. શું કે છે? તો પ્લસ નિશાની પછીનો જે શબ્દ છે અહીંયા આપણને કહે છે એ જો ઈ જ હરોળનો આવશે તો એ શબ્દને શું કરવાનો?
બેવડવાનો. બેવડાવો એટલે કે તો કે 2 વાર લખો. ઇઝીલી તમને સમજાવું હવે કે અહીંયા આપણને આ નિયમમાં શું કહે છે કે દંત્ય વ્યંજનની જે હરોળ છે ને એને યાદ રાખો. કઈ છે? ત થ દ ધ. બરાબર. એ સિવાય કે એ પ્લસની નિશાની પહેલાંનું હશે, એટલે કે પ્લસની નિશાની પહેલાં જે શબ્દ આપ્યો એ છેલ્લો શબ્દ હશે. પણ પ્લસની નિશાની પછીનો જે શબ્દ હશે ને એમાં શું હશે? કાં તો ચની લાઈનનો કોઈ હશે, કાં તો ટની લાઈનનો હશે. એટલે કે ચ છ જ ઝ ટ ઠ ડ ઢ. આ જે પણ હશે આ 2 હરોળના, અને એ 2 હરોળમાંથી એક પણ નહીં હોય તો કયો હશે? આ પ્રાસિક વ્યંજનમાં એકમાત્ર લ છે. એટલે કે પ્લસની નિશાની પછી જો લ હોય, ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ને ઝ, એટલે કે લ. આમાંથી કોઈ પણ વ્યંજન આવે ત્યારે શું યાદ રાખવાનું કે ચ અને ટનનો હશે તો એ જે શબ્દ પ્લસની નિશાની પછીનો હશે એ શબ્દ શું થશે? બેવડાશે. બેવડાવું એટલે કે એકનો એક શબ્દ કેટલી વાર લખવો? 2 વાર. જો ઉદાહરણ સત પ્લસ જન. હવે અહીંયા પ્લસ નિશાની પહેલાં છે ત, જે આપણે કીધું ત થ દ ધ, એ તો હશે જ. આપણને ખબર છે કે આ જ હરોળનો કોઈ પણ શબ્દ પ્લસની નિશાની પહેલાં હશે તો ત છે તો કે હા. પછી છે જન. તો જ ક્યાં આવે? જુઓ, ચની લાઈનનો ત્રીજો અક્ષર છે ને જ. ચ છ જ ઝ. આપણને કીધું છે કાં તો ચની હરોળનો હશે, કાં ટની હરોળનો હશે, કાં તો લ હશે. એટલે કે પ્લસની નિશાની પછી તો શું યાદ રાખવાનું તો કે એ જે શબ્દ તમને આપ્યો છે એને બેવડાવવાનો. બેવડાવો એટલે 2 વાર લખવો. બરાબર છે. તો અહીંયા આપણે તનો લોપ કરીએ છીએ અને જ બીજી વાર લખીએ સજ્જન. બની ગયો શબ્દ. એવી જ રીતે અહીંયા ફરીથી જુઓ, ઉત પ્લસ ડયન. ઉત પ્લસ ડયન. તો અહીંયા પણ એ જ વસ્તુ થઈ કે ટની હરોળનો છે. જો પહેલાં તો છે જ ત, જેમ અહીંયા સેમ હતું તેવી રીતે ત થ દ ધનો કોઈ પણ. પછી કે છે ડ ય ન. તો ડ છે પ્લસ નિશાની પછી ડ ક્યાં આવ્યો? આ રહ્યો ટ ઠ ડ. તમને કીધું તો જ પ્લસ નિશાની કાં તો ચ વર્ગનું હશે કાં ટ વર્ગનું કોઈ પણ વ્યંજન પૂછાય તો એ વ્યંજન તમારે બીજી વાર લખો. તો અહીંયા પણ સેમ તનો લોપ કરી દીધો અને ડ બીજી વાર લખો. જો એકની નીચે બીજો ડ છે તો કે ઉ ડ ય ન. આવી રીતે આ નિયમ આપણો કાર્યરત છે. 8મો નિયમ છે મ પછી સ્વર આવે તો મની સાથે તે જોડાઈ જાય છે. આપણે કે એકબીજા સાથે જોડાવું. 2 મિત્રો ક્યાંક જઈ રહ્યા હોય, બરાબર છે, આપણા જ કોઈ 2 મિત્ર ક્યાંક જઈ રહ્યા છે, અચાનક તમે રસ્તે મળી જાઓ છો, તમે પૂછો ક્યાં જાઓ છો, એ કંઈક જગ્યાનું નામ દેશે તો તમને સમય કાં તો એ સાઈડ જતા હશો તો તમે કહેશો લાલાય થોડે લગી હું તારી સાથે આવું. તો અહીંયા પણ જોડાવાની વાત કરવામાં આવી છે કે અહીંયા શું કહે છે? મ પછી પછી કીધું છે એટલે સૌથી પહેલા પ્લસની નિશાની પહેલા શું હશે તો કે મ. તો કે છે મ પછી કોઈ પણ સ્વર આવે, કોઈ પણ અ આ ઈ ઉ એ ઐ ઔ, બરાબર, આ કોઈ પણ સ્વર આવે તો મની સાથે તે શું થઈ જશે? જોડાઈ જશે. મની સાથે જોડાવું એટલે કે જે પણ પ્લસની નિશાની પછીનો કોઈ પણ સ્વર હશે એ મની જોડે જોડવો. એક્ઝામ્પલ તરીકે કોઈ પણ શબ્દ છે, બરાબર, પ્લસ નિશાની પહેલા મ છે ને પ્લસ નિશાની પછી કોઈ એવો શબ્દ ધારો કે આવ્યો ઉ ન, ઉ ના એવું હોય તો એ ઉ છે ને એ મની જોડે જોડવું. કઈ રીતે જોડશો? નાનો હોય તો નીચે હસવું, એને કહેવાય જોડાઈ જવું. જુઓ ઉદાહરણ સમ પ્લસ ઉચિત. અહીંયા આપણને કીધું છે મ પછી સ્વર આવે. આ મ છે તો કે હા, એના પછી સ્વર આવે છે હા, આ રહ્યો હસવ ઉ છે ને સ્વર. હવે આ સ્વરને આપણે કેની જોડે જોડશું? અહીંયા આ વ્યંજન સાથે. જુઓ મને હસવાવાળું મુ તો થઈ ગયો ને, ચિત્ત તો એમને લખવાનું જ છે તો કે સમુ ચિત્ત. બીજું છે સમ પ્લસ ઈક્ષા. હસ્વ ઈ છે કે દીર્ઘ ઈ? તો કે છે દીર્ઘ ઈ. મેં પાંખ્યું મોટું વાળેલું છે, બરાબર. તો મ છે એની જોડે આપણે દીર્ઘ ઈને જોડવાનો છે. મને તમે દીર્ઘ ઈ જોડો એટલે આપોઆપ શું થાય? મને દીર્ઘ મી. તો સમીક્ષા. સાવ ઇઝી નિયમ છે કે તમારે એટલું જ યાદ રાખવાનું કે મ પછી જો આવી રીતે કોઈ પણ સ્વર હોય ને તે સ્વરને કાઢવાનો નથી, પણ એની જે નિશાની થતી હોય હસ્વઈ દીર્ઘઈ હસ્વઉ દીર્ઘઉ એ આગળના શબ્દોમાં અંદર એડ એટલે કે વર્ણમાં એડ કરી દેવું એટલે આપણી સંધિ બની જાય છે. 9મો નિયમ છે મ પછી વ્યંજન આવે તો. જેવી રીતે અહીંયા આપણને શું કીધું હતું? મ પછી શું આવતું હતું તો કે સ્વર. અહીંયા છે મ પછી વ્યંજન આવે. મ પણ એક વ્યંજન જ છે, ક થી આમ જોવા જઈએ તો અળ સુધી, બરાબર છે.
તો એમાંથી કોઈ પણ પાછો વ્યંજન જ આવે એટલે કે કક્કાનો શબ્દ, તો મ પછી વ્યંજન આવે તો મને સ્થાને શું કરવાનું? મ પછી આવનારો વ્યંજન જે વર્ગનો હોય તે અનુનાસિક મુકાય છે. કેટલું અંદર અંદર ગયું, મ પછી પણ પાછો વ્યંજન આવે, પાછી મ છે તે મની જગ્યાએ શું કરવાનો? તો કે એનો અનુસ્વારવાળો મૂકી દેવાનો. બરાબર છે. જો અહીંયા મેં લખ્યું છે સમ પ્લસ તાપ. બરાબર, સમ પ્લસ તાપ. હવે અહીંયા શું કીધું? મ પછી વ્યંજન આવે તો આ મ છે, હા, એના પછી ત, તો પણ એક પ્રકારનો શું છે? તો કે વ્યંજન છે. કક્કાનો શબ્દ થયો ને, હા, તો કે એ પણ શું છે? તો કે વ્યંજન જ છે. તો શું કરવાનું? તો કે મ પછી આવનારો વ્યંજન જે વર્ગનો હોય તેનો અનુનાસિક મુકાય છે. હવે અહીંયા આપણે એમ જોઈએ કે મ પછી અહીંયા શું આવ્યું? અહીંયા કે મ છે, તો કે નથી. હોય તો ગોતો. જો અહીંયા શું આવે? ક ખ ગ ગ, ચ છ જ ઝ ટ ઠ ડ ઢ, ત થ દ ધ અને પ ફ બ ભ. પણ અહીંયા શું કીધું? જે વર્ગ ત્યાં અનુનાસિક મૂકવું. અનુનાસિક એટલે શું? આ વર્ગીય અનુનાસિક પેલું જ એમાં આપણે બોલીએ છે ને અંગ, અંગ એટલે જે અનુસ્વાર મુકાય છે તેની વાત થઈ. તો અહીંયા શું કે છે? મનો તમારે શું કરી નાખવાનો? લોપ. એની જગ્યાએ અનુનાસિક એટલે કે અનુસ્વાર મૂકો એટલે સની ઉપર હું શું મૂકી દઈશ? અનુસ્વાર. સંતાપ. બરાબર છે. હવે જુઓ, તો અહીંયા તો આપણે આ જે સંતાપ તો એમને જો ખાલી મનો લોપ કર્યો છે, સેમ એ જ રીતે સમ પ્લસ ક્રાંતિ. મ પછી છે વ્યંજન એટલે કે આ પણ વ્યંજન, આ પણ વ્યંજન, તો આ વ્યંજન એમને એમ રહેશે, પણ આ મન્ય છે આપણે કઈ રીતે વાપરશું? અનુનાસિક એટલે કે અનુસ્વાર તરીકે. અંગ હોય ને અનુસ્વાર ઉપર કરીએ તેવી રીતે. તો જો આ મને અહીંયા આપણે અનુસ્વાર તરીકે લઈ લઈએ એટલે શબ્દ શું બનશે? સંક્રાંતિ. 10મો નિયમ જુઓ. મ જો સ કે શ ને હની પહેલા આવ્યો હોય તો મને સ્થાને અનુસ્વાર આવી રીતે ટપકો મૂકવામાં આવે છે. ઉપરની જેમ જ આ નિયમ બને છે. એટલે કે અહીંયા કહેવાનો મતલબ કે અહીંયા તમને એમ કીધું હતું કોઈ પણ વ્યંજન આવે, પણ અહીંયા આપણને શું કહે છે કે શ હોય કાં તો હ હોય. આર્યો જો સોરી મ જો સ શ કે સને હ એટલે કે પહેલાં મ હોય કાં તો આમ તો મ જ આવશે, પણ પ્લસની પછી શું હશે? હ. તો આ મને કાઢીને સેમ ઉપરની જેમ જ એની ઉપર પણ શું મૂકવામાં આવશે? અનુસ્વાર. જુઓ સમ પ્લસ હાર છે મ ને હ, તો મને આપણે કઈ રીતે વાપરશું? અનુસ્વાર તરીકે. અહીંયા નિશ્ચિત છે કે મ પછી તમને હ આપ્યો જ હોય તો કંઈ પણ વિચાર્યા વગર એ મને આપણે અનુસ્વાર તરીકે વાપરવો. અને એ સિવાય ઉપર એમ સમજાવવામાં આવ્યું હતું કે કોઈ પણ વ્યંજન હોય ક્યાં? તો કે મની પછી એટલે કે પ્લસની નિશાની પછી, તો પણ આપણે અનુનાસિક તરીકે વાપરતા હતા. તો જો આ મને આપણે અનુસ્વાર તરીકે વાપરી એટલે કે સંહાર. બીજું છે સમ પ્લસ હરતા. તો અહીંયા પણ મ આપણે અનુસ્વાર તરીકે વાપરીએ એટલે શું શબ્દ બનશે? સંહરતા. 11મો નિયમ છે સની પહેલા અ કે આ સિવાયનો. જો હવે અત્યાર સુધી આપણને શું કે મની પછી આ આવે, મની પછી. મની પછી કેટલા સમજે કે મ હંમેશા પ્લસની નિશાની પહેલા હોય ને એના પ્લસ નિશાની પછીની વાત કરી હોય. અહીંયા શું કહે છે કે સની પહેલા એટલે સ સમજી લો ક્યાં હોય? તો કે પ્લસની નિશાની પછી. હવે એની પહેલાંનો આપણે શબ્દ જોવાનો એટલે કે વર્ણ. તો કહે છે કે સની પહેલા અ કે આ સિવાયનો કોઈ પણ સ્વર આવે. અ કે આ લખેલા હોય એવું જરૂરી નથી. હસ્વઈ દીર્ઘઈ નિશાની રૂપે પણ આવેલા હોય તો એક પ્રકારનો શું થઈ ગયો? સ્વર. કોઈ પણ સ્વર આવે તો સનો શું થશે? ષટકોણનો શ. સસલાનો સ હોય તે સને કાઢીને આપણે શું કરી નાખવાનો? ષટકોણનો શ. જુઓ ફરીથી સની પહેલા અ કે આ સિવાયનો કોઈ પણ સ્વર આવે તો સનો એટલે કે સસલાના સનો આપણે કયો શ કરશું? ષટકોણનો સ. હવે અહીંયા આપણે કીધું સની પહેલા એટલે કે સ આપણે ક્યાં હશે? પ્લસની નિશાની પછી.
અને એની પહેલાં કાં તો અ હોવો જોઈએ અથવા આ બે ના હોય તો એ સિવાયનો કોઈ પણ સ્વર હોય, એટલે કે હસ્વ ઈ દીર્ઘ ઈ, હસ્વ ઉ દીર્ઘ ઉ, એ ઐ ઔ, બરાબર આ બધા. તો હવે જુઓ ઉદાહરણ, વી પ્લસ સમ. હવે અહીંયા તમને કીધું હતું નિયમમાં કે સની પહેલા જુઓ આ સ ક્યાં છે, પ્લસની નિશાની પછી, બરાબર છે. તો એની પહેલા શું હોવું જોઈએ, કાં તો અ અથવા આ, અને એ ન હોય તો કોઈ પણ સ્વર હોવો જોઈએ. તો આ છે વને હસ્વઈ વી. તો વને હસ્વઈ વી છે તો એક પ્રકારનો નાનો ઈ થયો ને આમ હસ્વઈ, બરાબર. તો કે હા બરાબર, ચલો નિયમ જળવાઈ રહ્યો છે કે પ્લસની નિશાની પછી સ છે, પ્લસની નિશાની પહેલા હસ્વ ઈ છે. તો હવે ડાયરેક્ટલી આપણે શું કરશું, તો કે આ સસલાના સને શું કરશું, ષટકોણના શમાં પરિવર્તન કરીશું. થઈ ગયું વિષમ. અહીંયા કાંઈ તમારે કરવાનું નથી, ખાલી સસલાના સની બદલે શું કરવું, ષટકોણનો સ. નિયમ યાદ રાખવાનો કે સની પહેલા કોઈ પણ સ્વર હોય, અ આ હોય કે બીજો કોઈ પણ સ્વર હોય ત્યારે શું કરશું આપણે, તો કે સસલાના સનો ષટકોણનો શ. બીજું ઉદાહરણ જુઓ, ની પ્લસ સિદ્ધ. સની પહેલા આ સ છે તો કે હા, એની પહેલા ની, સેમ આવી જ રીતે હસ્વ ઈ તો કે હા છે. તો અહીંયા પણ આ સસલાના સનો આપણે શું કરશું, ષટકોણનો શ, એટલે કે નિષિદ્ધ. 12મો નિયમ છે, હસ્વ સ્વર પછી છ આવે તો ત્યાં છ મુકાય છે. છ બોલું છું, ચકલીનો ચ અડધો બોલું છું. હવે ત્યારે છ બોલું ને ત્યારે તમને ખબર પડવી જોઈએ કે મેડમે અહીંયા લખેલું છે ચકલીનો ચ અડધો છે ને છત્રીનો છ જોડેલો છે. હવે તમને અહીંયા 12મા નિયમમાં એમ લખ્યું હસ્વ સ્વર પછી. હવે તમને એમ થાય કે હસ્વ અને દીર્ઘ વળી શું, એ કેવી રીતે ખબર પડે. હસ્વ ઈ ને દીર્ઘ ઈ જેમ કહો છો તો હસ્વ અને દીર્ઘ એટલે શું, તો કે હસ્વ એટલે સાદા, આપણે કહીએ ને છંદ. 10મા ધોરણમાં આપણા છંદ શીખીશું ત્યારે એ ક્યાં કાર્યરત થાય, કેવી રીતે થાય, તો એનો મુખ્ય ભાર શેની ઉપર છે, તો કે બસ એની ઉપર હસ્વ અને દીર્ઘ, જેને આપણે કહીએ છીએ લઘુ અને ગુરુ. ત્યારે તમને વ્યવસ્થિત રીતે સમજવામાં આવશે જ કે ભાઈ હસ્વમાં કોનો સમાવેશ થાય, એટલે કે લઘુમાં, અને દીર્ઘ એટલે ગુરુમાં, બરાબર. તો હસ્વ એટલે સાદા, આપણે કે ને જો એક તો અ, ખાલી અ, અજગરનો અ, હસ્વ ઈ જે નાનો ઈ હોય છે ને તે, હસ્વ ઉ, રૂ અને ક્રુ, આટલા. એકવાર અહીંયા લખું એટલે જ્યાંથી કે તમને ખ્યાલ આવે, અ ઈ ઉ રૂ ક્રુ. હવે આ જે શબ્દો આપણા છે ને એ આપણા કેવા કહેવાય, હસ્વ ઉ વાળા, એટલે કે હસ્વ શબ્દ કહેવાય, બરાબર. તો દીર્ઘ કોને કહેવાય, અનેકાનો આ, આને કેવા કહીશું આપણે, હસ્વ, બરાબર છે. તો દીર્ઘ કોને કહેવાય, તો કે છે આ, દીર્ઘ ઈ, દીર્ઘ ઉ, એ ઐ ઔ, આ બધા કેવા કહેવાય, દીર્ઘ. હવે અહીંયા આપણને એમ કીધું છે કે હસ્વ સ્વર પછી શું આવશે, છ આવે. તો હસ્વ અહીંયા મેં લખેલો છે, ઉદાહરણ તરીકે જોડે જોડતા જાઓ. સ્વ, સ્વ બોલી ત્યારે વ બોલું છું તો શેનું ઉચ્ચારણ થશે, તો કે છે અનું. આવ્યો અ, તો અ શેમાં સમાવેશ છે, તો કે હસ્વમાં. થઈ ગયો નિયમ. આ છંદ માટે પણ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો, એટલે આટલું પૂરતું, સંધિ પૂરતું આ વસ્તુ યાદ રાખવાની નથી, કારણ કે છંદ પણ આપણા માટે મહત્વના છે, જે એ પણ 2 માર્કમાં એક્ઝામમાં પૂછાય છે. એટલે આટલું અહીંયા ભેગું યાદ રાખવાનું જ કે છંદમાં આ 2 વસ્તુ જરૂરી છે યાદ રાખવા, કે હસ્વ અને દીર્ઘ એટલે કે લઘુ અને ગુરુ. અહીંયા એટલે કે થોડી ઘણી તમને માહિતી મળી ગઈ છંદની પણ, કે ભાઈ આ છે એને હસ્વ કહેવાય ને આ છે ને દીર્ઘ કહેવાય. તો હવે જો અહીંયા સ્વ પ્લસ છંદ, તો જે સ્વ છે તો હું વ બોલું છું, બરાબર. ત્યારે શું બોલાણું, અ, એટલે હસ્વ. થઈ ગયું, સરસ. ચલો સ્વ પછી શું આવવો જોઈએ, તો કે છ. તો કે આ છ આવી ગયો, તો કે હા. તો શું કરવાનું, તો ત્યાં છ મુકાય છે. છત્રીનો છ તો આપણને આપેલો જ છો વિદ્યાર્થી મિત્રો, એ અકબંધ એમને એમ રાખવાનું છે. આ એક નિયમ એવો છે ને કોઈ વસ્તુનો લોપ કરવાનો નહીં, માત્ર એમાં શું કરવાનો, ઉમેરો.
આપણે કે ને થાળી આપણી ફૂલ પીરસાઈ ગઈ હોય કે આપણને મમ્મીને ખબર જ છે કે ભાઈ મારું બાળક છે 3 કે 4 રોટલી ખાય છે તો મમ્મી એટલી દઈ જ દે, પણ જરૂરી નથી ક્યારેક બહુ ભૂખ લાગી તો આપણે પાછી 1 રોટલી લઈએ કે નહીં. હા, જરૂરી નથી કે દર વખતે આપણે કાઢીએ કે નહીં મારે આમ નથી કરવું કે આ નથી ખાવું, બરાબર છે. ભાવતું હોય તો આપણે ડબલ વાર લઈએ છીએ. તો એ જ વસ્તુ અહીંયા કાંઈ કાઢવાનું નહીં, ખાલી ઉમેરો કરવાનો. શેનો? ચકલીના ચનો, કારણ કે છ તો છે જ. જુઓ, સ્વ પ્લસ છંદ, તો સ્વ પછી કરીને મેં જો ચ છે અહીંયા, આ ચ મેં ખાલી અડધો કર્યો કારણ કે છંદ તો છે જ, તો સ્વચ્છંદ, બરાબર. પદ પ્લસ છેદ, નિયમ પ્રમાણે જઈએ તો હસ્વ સ્વર પછી દ બોલી ત્યારે પણ શું આવ્યું? અ. નિયમ જળવાયો? હા. પછી છત્રીનો છ તમને કીધો છે કે આવો જોઈએ હસ્વ સ્વર પછી છ છે, તો કે હા, તો શું કરી દેવાનો? છ. તો ફરીથી અહીંયા ચકલીનો ચ ઉમેરી દો એટલે શબ્દ બનશે પદછેદ. પદછેદ બોલાય છે. એટલે સાવ ઇઝી નિયમ છે કે કોઈને બહાર કાઢવાના નથી, આપણે એમાં ઉમેરો કરવાનો છે. ખાલી ચકલીના ચનો, એ પણ કેવો? તો કે અડધો. હવે જુઓ 13મો નિયમ છે, ન પછી કોઈ સ્વર આવે તો સ્વર નની સાથે જોડાઈ જાય છે. ફરીથી ન પછી કોઈ સ્વર આવે તો ન પછી, બરાબર. તો વાક્ય રચના હંમેશા વિદ્યાર્થી મિત્રો સમજવી કે તમે વાક્ય રચના જે તમને અહીંયા નિયમની આપેલી છે એને વ્યવસ્થિત રીતે સમજી જાઓ એટલે તમને આપમેળે ખબર પડી છે કે તમને શું કહેવા માંગે છે. તમને ન પછી કીધું એટલે તમારે સમજાય કે ન હંમેશા ક્યાં હોય? પ્લસની નિશાનીની પહેલા, અને એના પછી શું આવવો જોઈએ? કોઈ પણ સ્વર. તો એ સ્વરને તમારે ક્યાં જોડવાનો? નની સાથે આગળ હોય, આગળથી યાદ હોય તો આપણે આવો એક નિયમ જોઈ ગયા તેની જેમ. હવે મેં અન્ન પ્લસ ઇષ્ટ, આ ન છે, જો તો કીધું ન પછી, તો ન છે પ્લસની નિશાની પહેલા. કોઈ સ્વર આવે તો નની પછી કોઈ પણ સ્વર આવવો જોઈએ. આ છે ઈ, હસ્વ ઈ છે, નાનો ઈ. તો શું કરવાનું? તો કે આ સ્વરને તમારે નની સાથે જોડી દેવો. નને હસ્વ ઈ ની કરી નાખવું. આ ઈને હું અહીંયા લઉં એટલે બોલાશે ની, જે અહીંયા લખ્યું છે અનિષ્ટ, બરાબર છે. ન પછી એટલે કે અહીંયા કોઈ પણ ઉદાહરણ તમને આપેલું હોય, પ્લસની નિશાની પહેલા ન હોય અને પ્લસની નિશાની પછી કોઈ પણ સ્વર હોય, આપણે આ લાઈનનો, તો તરત એ સ્વરને ઉપાડીને તમે ક્યાં લખી દો? તો કે પ્લસની નિશાની પહેલાનું જે ન છે એની સાથે જોડી દેશો. કોઈ એવું ઉદાહરણ હોય, બરાબર, તો અહીંયા ઉ લખેલું હોય અને અહીંયા ન છે, તો ઉ પણ એક શું થયો? હસ્વ ઉ છે, તો એક પણ સ્વર જ છે ને, તો એ હસ્વને તમારે અંદર અહીંયા એડ કરી દેવાનો એટલે એ આપણો શબ્દ બની જાય. જેમ કે હું એમ કહું એક્ઝામ્પલ તરીકે, અન પ્લસ ઉચિત, બરાબર. આ ન છે, હા છે ને, બરાબર. અને આવું કોઈ પણ સ્વર છે તો કે હા છે ને, તો આ ઉ ને મારે અહીંયા છોડવો હોય તો આખો શબ્દ શું બનશે? અનુચિત. થઈ ગયો ને આપણો નિયમ. વ્યંજન સંધિનો છેલ્લો નિયમ, અ ઈ રૂ ર કે શ પછી ન આવે તો નનો હણ થાય છે. શું કે છે અહીંયા આપણને? અ ઈ રૂ ર કે શ, બરાબર. ઈ પછી શું આવવો જોઈએ? તો કે ન આવે તો નનો શું થાય? હણ. જો ઉદાહરણ, પ્ર પ્લસ નામ પ્ર, પ્ર બોલીએ એટલે શું બોલાણું? અ. અને એના પછી શું આવે છે? ન. નિયમ છે ને કે આ છે અ ઈ રૂ ર કે શ. હવે આ જે 5 વર્ણો તમને આપેલા છે એટલે કે પ્લસની નિશાની પહેલા હોય અને એની પછી શું આવવો જોઈએ? તો કે ન. આ રહ્યો ન, તે નનો આપણે શું બનાવશું? હણ. તો શબ્દ જ્યારે હું આખો બનાવીશ તો શું બનશે? પ્રણામ. નની જગ્યાએ માત્ર મેં શું કર્યું? હણ. બીજું ઉદાહરણ જુઓ, ભાષ પ્લસ અન, ષટકોણનો શ છે વિદ્યાર્થી મિત્રો. જુઓ છે ને અ ઈ રૂ ર કે શ, આ રહ્યો ષટકોણનો શ જે અહીંયા છે. શ પછી શું આવવો જોઈએ? તો કે ન. હવે તમને એમ થાય કે મેડમ અહીંયા તો અ લખેલો છે અને આપણે ધ્યાનમાં નહીં લઈએ. કેમ? તો તમે જ્યારે ષટકોણનો શ બોલો છો ત્યારે અનું ઉચ્ચારણ અંદર થઈ જાય છે, પણ અ પછી શું આવ્યું? એટલે કે શ પછી તો કે ન. તો નનો આપણે શું બનાવી દીધો? હણ. તો કે છે ભા શ ણ.
ફરીથી એવું જુઓ કે અહીંયા જે સ છે એનું ઉચ્ચારણ અની અંદર થઈ જાય છે, માટે એ અને આપણે ધ્યાનમાં લેતા નથી. ડાયરેક્ટ પછી જોઈએ છે બીજો વર્ણ જે છે ન, તો ડાયરેક્ટ નિયમ પ્રમાણે આપણે નનો શું બનાવી નાખીએ છીએ? હણ. તો થઈ ગયો નનો હણ. ભાષણ. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે અત્યારે આપણે વ્યંજન સંધિના કુલ 7 થી 14 નિયમો જોયા. બરાબર. આગળના 1 થી 6 નિયમો જોયા. સ્વર સંધિના ઉદાહરણ પૂરા થઈ ગયા. અહીંયા આપણી વ્યંજન સંધિ પણ પૂરી થઈ ગઈ. અને આગળના પાઠમાં હવે આપણે છેલ્લી જે વિસર્ગ સંધિ કે નાનો એવો જ ભાગ છે કે સૌથી ઓછા ઉદાહરણ આપણને ત્યાં જોવા મળશે, એ આપણે આગલા લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.